આપણે હવે પહોંચી ગયા છીએ મોગલધામ. નિષ્કલંક મહાદેવથી ગાડી ઉપડી અને 1 વાગે આપણે આ મોગલધામ પહોંચી ગયા છીએ. આ એની પાર્કિંગની સુવિધા છે. ખૂબ જ એવો ઘસારો તમને જોવા મળી રહ્યો છે. આપણે મોગલધામમાં પ્રવેશ કરી દીધો છે. તમે જુઓ તો પબ્લિક કેટલા પ્રમાણમાં આવી રહી છે. આજે મહા અમાવસનો દિવસ છે, શ્રાવણ માસનો, એટલે પબ્લિક ધર્મ પ્રજા ઘણી બધી ઉમટી રહેલી છે. આ એનો મોગલધામનો મેઇન ગેટ છે. આપણે આ મોગલધામના મેઇન ગેટમાંથી પ્રવેશ કરી રહ્યા છીએ. આ મોગલધામનો મેઇન ગેટ હતો. તમે જુઓ તો ભગોડા, એ ભગોડા મોગલધામ કહે છે, ભાવનગરમાં આવેલું છે. એ ભગોડા આપણે દર્શન કરીશું. મા મોગલ માતાના દર્શન અહીં કરવામાં આવે. આ વિશાળ એનો કેમ્પસ છે અને આ એનું મોટું ભવ્ય એવું મંદિર છે. બાળકોની અહીં માનતા માનવામાં આવે છે અને એમની શ્રદ્ધા પણ પૂરી થતી હોય છે. દાદા આપી હોય એ પણ એમની પૂરી થતી હોય છે. લોકો જે મોગલ માતાને માનતા હોય છે એ એમની બાધા લઈને આવે અને એમની બાધા પૂર્ણ થાય એટલે એમના બાળકનો ફોટો અહીં લગાવતા હોય. આ મુસલમાનનું મોટું ભવ્ય એવું મંદિર છે. અંદર તો ફોટોગ્રાફી કરવા નથી દેવામાં આવતી, એટલે હું તમને બહારથી થોડેકથી દર્શન કરવાની કોશિશ કરી રહ્યો છું. હાઈ શ્રી મોગલમાં લખેલું દેખાય છે તમને. જય મોગલમાં. આ બાળકો અહીં ખૂબ જ એવી સારી વ્યવસ્થામાં રચ્યા પચ્યા જોવા મળે છે. આ હું તમને એના દર્શન કરાવું. જય મોગલમાં. પબ્લિક ખૂબ જ વિશાળ પ્રમાણમાં છે, એટલે તમને શાંતિથી દર્શન થઈ શકે એવી શક્યતા ઓછી જણાઈ રહી છે. હવે હું તમને બહારનું જે સૌંદર્ય છે, જમણવારનું છે, પાર્કિંગનું છે, વ્યવસ્થા બેસાડવાની, શ્રીફળ વધેરવાની બધી જગ્યાઓ તમને નજરે ચડાવું. અમારી ચેનલ છે lovelight.com. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ટિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા દરેક વિડીયો સૌ પ્રથમ જોવા મળે. ધન્યવાદ. જય મોગલ.
મોટું કેમ્પસ છે. તમે જુઓ તો ખૂબ જ એવું વિશાળ પ્રમાણમાં કેમ્પસ છે. જમવાની પણ ખૂબ જ એવી સારી વ્યવસ્થા છે. અત્યારે અમે 4 વાગ્યાના સુમારે આવ્યા, પરંતુ જમવાનું બંધ થઈ ગયું હતું. અહીં ચા પાણીની પણ ખૂબ જ એવી સારી વ્યવસ્થા છે. લોકો અહીં ચા પાણી પણ કરતા હોય છે. હું તમને અંદરથી તેના થોડાક દ્રશ્યો બતાવું. આવું મારી સાથે. બધા બિરાજેલા છે એ ચા પીવા માટે બેઠેલા છે, અને ચા પીધા પછી જે ચાની રકેબી હોય એ આપણી જાતે ધોઈને મૂકવાની હોય છે. સરસ મજાની ચા અહીં તમને પીરસવામાં આવે છે. આ તમે બધી તસવીરો જુઓ તો નાના ભૂલકાઓની છે, જે માના આશીર્વાદથી થયા હોય એમ જણાય છે. એમની અસીમ કૃપાથી એ બધા ફળી હોય એવું એમને જાણવા મળે. પુનર્પધારજો એટલે આ બહાર નીકળવાનો રસ્તો છે. તમે જુઓ પબ્લિક કેટલી બધી જોવા મળી રહી છે. હવે આપણે આ બહારના દ્રશ્યો તમને બતાવી દઉં. અહીંયા ધૂપ કરવામાં આવે છે. બહાર પણ સારું એવું આનું બજાર છે. ખાણીપીણીથી માંડીને બધી વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ હોય છે. હવે અહીંથી આપણે ઊંચા કોટડા જવાનું છે. એક લક્ઝરી બહાર પાર્ક કરવામાં આવેલી છે. વરસાદનો સમય છે એટલે થોડીક તકલીફ પણ પડી રહી છે. હવે અહીંથી આપણે ઊંચા કોટડા જવાનું થશે, અને ઊંચા કોટડાથી પછી રાતે સીધું બગદાણા બાપા સીતારામના દર્શન કરીશું. આ બહારનું બધું બજાર છે. હે મોગલમાં.
સમય મળ્યો નથી એટલે આ ખોડિયાર માતાના મંદિરે આપણે જઈ શક્યા નથી. એ લખ્યું છે આઈ શ્રી ખોડિયારમાં. અહીંયાથી જવાનું હોય છે, પરંતુ ખૂબ જ એવો ડ્રાર હોવાને કારણે થાકી ગયેલા હોવાથી આપણે ખોડિયાર માતાના દર્શન કરી શક્યા નથી.